નમસ્કાર, હું છું પૂજા રાવલ. ટીકેસી ટાઈમ્સમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા સહિત ગુજરાતભરના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી એમએસપી આધારિત મગફળીની ખરીદીની શરૂઆત થવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરકાંઠાના હિંમતનગરથી એમએસપી આધારિત મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ. તેમજ 160થી વધારે કેન્દ્રો ઉપર 3 લાખથી વધારે ખેડૂતોની મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે. હાલમાં ગુજરાતના મોટાભાગની શહેરોમાં 900થી 1000 રૂપિયાના ભાવે મગફળી ખરીદાય છે. ત્યારે સરકાર દ્વારા ₹1356.60ના ભાવે પ્રતિ 20 કિલો મગફળીના ભાવ અપાશે, જેના પગલે ખેડૂતોમાં હર્ષનો માહોલ છવાઈ ગયો છે. આજે નવા વર્ષની શરૂઆત અને નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવું વર્ષ એટલે નવા સંકલ્પો, નવી સિદ્ધિ અને નવા વિચારોને સાકાર કરવા પ્રતિબદ્ધ થવાનું એ નવા વર્ષના આપણા સંકલ્પ હોવા જોઈએ. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે અને તેને પાર પાડવા માટે આપણે સૌ નવા વર્ષે સંકલ્પ કરીએ. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણમાં 4 પિલર એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ વિશેષ ભાર મૂક્યો છે. વીજળી અને વીજળી પણ તમને પૂરતા પ્રમાણમાં મળી રહે અને ક્યાંક જરૂરિયાત પડે, અત્યારે 8 કલાક વીજળી આપતા પણ ક્યાંક જરૂર પડે તો 10-10 કલાક સુધી પણ સરકારે વીજળી આપી છે અને સરકાર હંમેશા ખેડૂતની પડખે ઊભા રહેવા માટે હર હંમેશ તત્પર હોય છે. સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો શુભારંભ આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અહીંયા હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ કરાવ્યો. એટલે આ રીતે આજથી 160 જેટલા ખરીદ કેન્દ્રો ઉપર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે. કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે રાજ્ય સરકાર રાજ્યના, અને કેટલા ખરીદ કેન્દ્રો અને કેટલા કરોડ? 3,38,000 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી છે. કેટલા કરોડના ખર્ચે રાજ્ય સરકાર ખરીદી? 56 રૂપિયાના 20 કિલોના ભાવે ખેડૂતોની 3,38,000 ખેડૂતોની મગફળી જે આવશે એ ખેડૂત સરકાર ખરીદી લેશે ટેકાના ભાવે. 1100થી 1200 ભાવ છે અને ટેકાનો ભાવ 1356.60 છે. જે સરકારશ્રીએ જે કર્યું છે ખેડૂતો માટે સારું જ કર્યું છે અને મુખ્યમંત્રી સાહેબે આવીને જે આજે કર્યું શુભારંભ એ સારામાં સારું છે. શું કહેશો, ખેડૂતોને જે પડતર ભાવ છે યોગ્ય છે? હા, યોગ્ય છે. આપની દ્રષ્ટિએ આપણે કેટલી મગફળી હતી? જે આજે મારી મગફળી હતી 110 ગુણ હતી, એ 1356.60 વેચાણી છે. प्राइस सपोर्ट स्कीम योजना अंतर्गत गुजरात सरकार के द्वारा किसानों के हित में मूंगफली की खरीदी गुजरात सरकार ने टेका के भाव की खरीदी शुरू की है. इस योजना के अंतर्गत साबरकांठा जिला के लाखों खेडूतों के मूंगफली के पोषणक्षम भाव आज से मिलने वाले हैं. इसलिए आज खेडूत खूब खुशहाल है और गुजरात सरकार के हम खूब आभारी हैं. धन्यवाद. जय जय गरवी गुजरात. भारत माता की जय.